હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ઇઝી રીતે અને નવી સ્ટાઇલમાં તવા પુલાવ બનાવીશું. તમારા બધાની કોમેન્ટ જોઈને મારે તવા પુલાવની રેસીપી તો બનાવવી જ પડે ને. તો ચલો, તમારી ફરમાઈશ ઉપર આજે આપણે તવા પુલાવ બનાવીશું. સૌપ્રથમ આપણે એક પેનમાં હાફ પેન જેટલું પાણી એડ કરીને ગરમ કરવા મૂકી દેવાનું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું, થોડી હળદર એડ કરવાની છે અને 3 થી 4 લવિંગને એડ કરવાના છે. ત્યારબાદ આપણે રાઈસને 2 થી 3 કલાક પલાળી રાખ્યા છે અને ત્યારબાદ તેને કૂક કરવા માટે મૂકી દેવાના છે. અહીંયા આપણે રાઈસને વધારે બોઇલ કરવાના નથી. 5 મિનિટમાં કૂક થઈ જાય છે. ત્યારબાદ તેને રિમૂવ કરી લેશું. સાથે સાથે આપણે લસણ, ટામેટાં અને થોડુંક લાલ મરચું એડ કરીને તેની પેસ્ટ રેડી કરી લેવાની છે. અને અહીંયા આપણે તવા ઉપર થોડુંક ઓઇલ એડ કરીશું. તમારી પાસે આ રીતનો તવો હોય તો તમે યુઝ કરી શકો છો, નહીંતર પેનમાં કરવાનું. અને થોડુંક આપણે ઘી પણ એડ કરવાનું છે. ઘીની જગ્યાએ બટરનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. સાથે સાથે આપણે બધી સબ્જીને કટ પણ કરી લેવાની છે. અહીંયા મેં ડુંગળી, કેપ્સિકમ, કોર્ન એન્ડ ગાજરનો યુઝ કર્યો છે. બધી વસ્તુને આપણે 1 બાય 1 એડ કરીશું અને સરખી રીતે કૂક કરી લેવાની છે. તમે બધી સાથે પણ એડ કરી શકો છો અને એક પણ કૂક કરી શકો છો. પણ ઇમ્પોર્ટન્ટ છે, બધી વસ્તુ સરખી કૂક થવી જોઈએ. કાચી હશે તો ખાવાની મજા આવશે નહીં. આ રીતે આપણે 1 બાય 1 થોડું થોડું એડ કરીશું. અહીંયા આપણી તવી બહુ મોટી નથી એટલે બહાર આવી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવી હતી લસણની, ટામેટાની, તેને એડ કરી લેશું. અહીંયા તમે લસણનો વધારે યુઝ કરતા નહીં. જો વધારે પડતું લસણ હશે તો એકદમ સારો ટેસ્ટ આવશે નહીં. ત્યારબાદ થોડુંક લાલ મરચું એડ કરીશું, થોડુંક મીઠું એડ કરીશું, થોડુંક ધાણા જીરું એડ કરીશું અને મિક્સ કરી લેશું. મીઠું તમે થોડુંક ટેસ્ટ પ્રમાણે જ એડ કરજો, કારણ કે ઓલરેડી આપણે રાઈસમાં પણ મીઠું એડ કર્યું છે. ત્યારબાદ આપણે ભાજીપાવના મસાલાને એડ કરવાનો છે. ભાજીપાવનો મસાલો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. જો તમારે વધારે સ્પાઇસી જોઈતો હોય તો તમે વધારે યુઝ કરજો. ત્યારબાદ કૂક થયેલા રાઈસને આપણે એડ કરીશું. પહેલાં આપણે આ રીતે થોડાક રાઈસ એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું અને બીજા ફરીથી એડ કરીશું. એકસાથે તમે બધા એડ કરશો તો તમને મિક્સ કરતાં ફાવશે નહીં અને તવામાંથી નીચે પડી જશે. ત્યારબાદ આપણે થોડાક રાઈસ ફરી એડ કરીને ફરી મિક્સ કરી લેશું. આ રીતે તમે સ્પૂનની મદદથી તમે મિક્સ કરશો તો ઇઝીલી થઈ જાય છે. ત્યારબાદ કોથમીર સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. Thank you. Subscribe my channel and join Cooking with Disha. Wow!